જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ફૂડ વિથ ફાલ્ગુનીમાં તમારું સ્વાગત છે। આજે હું કિચનને લગતી અમુક ટિપ્સ શેર કરીશ જે ખૂબ જ નાની છે છતાં પણ ઉપયોગી છે। અને છેલ્લી ટિપ્સ સાથે આપણે જોઈશું ખૂબ જ ટેસ્ટી અને 5 મિનિટમાં બને એવો બાળકોનો મનપસંદ નાસ્તો। વિડીયો જો ગમે તો લાઈક કરી અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો જોઈએ ટિપ નંબર 1। સરગવાની શીંગ ખાવામાં કેટલી ગુણકારી હોય છે એ તો તમે જાણતા જ હશો, પણ એના લાભ આપણને ત્યારે જ મળે જ્યારે આપણે એને રોજ ખાઈએ। પણ દરરોજ આપણે શીંગનું શાક તો ન જ બનાવી શકીએ, તો એના માટે દાળ બાફતી વખતે એક સરગવાની શીંગ લઈ અને એના આ રીતે ટુકડા કરી લેવાના અને દાળ સાથે જ એને બાફી લેવાની। દાળ બફાઈ જાય અને થોડી ઠંડી થાય ત્યાર પછી શીંગને બહાર કાઢી અને એનો પલ્પ દાળમાં ઉમેરી દેવાનો। આ રીતે કરવાથી દરરોજ આપણા ભોજનમાં સરગવાની શીંગનો સમાવેશ થશે અને દાળ બન્યા પછી કોઈને ખબર નહીં પડે કે અંદર શીંગ ઉમેરી છે। હવે જોઈએ ટીપ નંબર 2। પરવળ ખાવામાં ખૂબ જ ગુણકારી છે, પણ પરવળ કરતાં વધારે ગુણ એની છાલમાં રહેલા હોય છે। પણ એની છાલને તો આપણે ઉતારી નાખીએ છીએ, કારણ કે છાલ સાથે જો આપણે શાક બનાવીએ તો એ કડક થઈ જાય અને બરછટ લાગે। તો એના માટેનું એક સોલ્યુશન છે કે જ્યારે આપણે પરવળને છોલીએ તો વચ્ચે વચ્ચે ગેપ રાખવાની, જેથી થોડો ભાગ છાલવાળો અને થોડો ભાગ છાલ વગરનો રહે। આ રીતે બનાવેલું શાક ખાવામાં સોફ્ટ રહે છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે। હું તો હંમેશા આ જ રીતે શાક બનાવું છું, તો તમે પણ આ રીત ટ્રાય કરી જોજો અને પછી મને કમેન્ટ કરજો। તો હવે જોઈએ ટીપ નંબર 3। જ્યારે પણ આપણે ટિંડોળા બનાવીએ તો બાળકો એ મોટે ભાગે નથી ખાતા હોતા, તો ક્યારેક ટિંડોળાને આ રીતે ગોળ સુધારી જુઓ। ટિંડોળા અલગ શેપમાં દેખાવાથી બાળકો હોંશે હોંશે ખાશે। મારા બાળકો નાના હતા ત્યારે હું આ અજમાવી ચૂકી છું અને એ 100% વર્ક કરે છે। ચાલો તો હવે જોઈએ ટીપ નંબર 4। જો તમારા કુકરમાં દાળ કે બીજું કંઈ પણ બાફો ત્યારે વિસલમાંથી જો બહાર આવતું હોય તો એના માટે ઢાંકણની અંદર વિસલના નીચેના ભાગમાં આ રીતે તેલ લગાવી દો। આ રીતે કરવાથી મોટે ભાગે તમારી વિસલમાંથી છાંટા બહાર નહીં ઉડે। ચાલો તો હવે જોઈએ ટીપ નંબર 5। કિચનમાં આ પ્રકારનો એક વાડકો જરૂરથી રાખો। એ શું ઉપયોગમાં આવશે એ હું તમને જણાવું। કિચનમાં કામ કરતી વખતે થોડી વારે કોઈ પણ પ્રકારનો કચરો નીકળતો જ હોય છે, જેમ કે શાકભાજી સુધારીએ કે પછી લસણ છોલીએ કે કોઈ વસ્તુનું પેકેટ ખાલી થાય, તો આ બધું ફેંકવા માટે આપણને વારે વારે કચરાપેટી પાસે ન જવું પડે। એના માટે આ પ્રકારનું જો એક આપણે વાસણ રાખીએ તો એમાં જ બધો કચરો સરળતાથી ભેગો થયા કરે અને ત્યાર પછી એક સામટો એને કચરાપેટીમાં ફેંકી દેવાય। આ ટીપ જો ગમી હોય તો તમે પણ અપનાવજો। હવે જોઈએ ટીપ નંબર 6। ઘણીવાર એવું બને છે કે મગની દાળ આપણે લાવીએ અને આપણે એને એરટાઇટ ડબ્બામાં ભરી હોય છતાં પણ એમાં જીવાત પડી જતી હોય છે। તો આવું ન થાય એના માટે મગની દાળને ડબ્બામાં ભરતા પહેલા સાધારણ શેકી લો। આવું કરવાથી એમાંનો બધો ભેજ ઉડી જશે અને ત્યાર પછી એને એકદમ ઠંડી થવા દેવાની અને પછી એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની। આવું કરવાથી મગની દાળ લાંબો સમય સુધી નહીં બગડે। હવે જોઈએ ટીપ નંબર 7। આપણે બ્રેડ ખાવા માટે લાવીએ તો મોટે ભાગે એમાંની 2-3 બ્રેડ બચી જ જતી હોય છે, ખાસ કરીને આગળ પાછળની અને વચ્ચેની જો કોઈ કાણાવાળી હોય તો એને કોઈ અડતું નથી। તો આ ટીપ જોયા પછી તમારે તમારી બ્રેડ ક્યારેય નહીં ફેંકવી પડે। તો એના માટે બ્રેડને એક પેનમાં કે તાવી ઉપર શેકવા માટે મૂકી દેવાની। શેકતી વખતે ઘી તેલ કંઈ પણ લગાવવાની જરૂર નથી। બંને તરફ ફેરવતા જઈ સાધારણ ક્રિસ્પી એવી કરી દેવાની અને ત્યાર પછી એને એકદમ ઠંડી થવા દેવાની। ત્યાર પછી મિક્સર જારમાં લઈ એનો એકદમ ભૂકો કરી દેવાનો, એટલે તૈયાર થઈ જશે બ્રેડ ક્રમ્સ। બજારમાં મોંઘા મળતા બ્રેડ ક્રમ્સ ઘરે ફ્રીમાં જ બની જાય છે। આ બ્રેડ ક્રમ્સને તમે ફ્રીજમાં મૂકી રાખો તો 15 થી 20 દિવસ સુધી ખરાબ નથી થતા। બ્રેડ ક્રમ્સનો ઉપયોગ તમે કટલેટ બનાવવામાં કે પછી બર્ગરની વચ્ચે મૂકવામાં આવતી ટિક્કી બનાવવામાં પણ કરી શકો છો। તો આજે હું તમને બ્રેડ ક્રમ્સમાંથી આલુ ટિક્કી બનાવતા બતાવીશ। તો મેં બટાકાને બાફી અને મેશ કરી લીધા છે અને એની અંદર મીઠું, સંચળ, ચાટ મસાલો, દળેલી ખાંડ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ઉમેર્યા છે। હવે ટિક્કી બનાવવા માટે આપણે એને થોડું જાડું કરવું પડશે। તો એના માટે પહેલાં આપણે એમાં થોડા બ્રેડ ક્રમ્સ ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું। ત્યાર પછી તમને જે શેપ ગમતો હોય એ પ્રકારનો ગોળ અથવા લંબગોળ એવો શેપ આપી દેવાનો। ત્યાર પછી બાકી બચેલા બ્રેડ ક્રમ્સથી એને કોટ કરી લેવાનું
આ રીતે તમે એને બ્રેડ ક્રમ્સની ઉપર મૂકશો એટલે બ્રેડ ક્રમ્સ એની ઉપર સરસ રીતે ચોંટી જશે. હવે એક તાવી ઉપર તેલ લઈ લેવાનું. મેં નોનસ્ટિક તાવી લીધી છે, પણ તમે લોખંડની પણ લઈ શકો છો. અને બધી આલુ ટિક્કીને એના ઉપર મૂકી દેવાની. તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ઓછું તેલ વપરાય એના માટે હું શેલો ફ્રાય કરીશ. એને બંને તરફ ફેરવી અને એકદમ ક્રિસ્પી કરી લેવાના અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાના. ફ્રેન્ડ્સ, આ નાસ્તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. મારી આજની ટિપ્સ તમને ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.